રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થા બાબતે જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો। નવા આવેલા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે ધોરાજી શહેરની પ્રથમ મુલાકાત લીધી। આવેલ આગેવાનોના પોલીસ સામેના પ્રશ્નો હોય તો જણાવવા વિનંતી કરેલ હતી। શહેરમાં બંધ પડેલી પોલીસ ચોકી ચાલુ કરાવવા બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરાએ રજૂઆત કરી હતી। ધોરાજી સિટી પોલીસ સ્ટેશન સીમાંકન બાબતે કિશોરભાઈ રાઠોડે પ્રશ્ન કરતા જણાવેલ કે નગરપાલિકાની જે હદ આવે છે એ હદ પ્રમાણે તો ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની હદ હોવી જોઈએ, પરંતુ અમુક હદમાં તાલુકા પોલીસ સ્ટેશન તેમજ સિટી પોલીસ સ્ટેશનના આ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે તેનું નિરાકરણ લાવવું જોઈએ। તેમજ ધોરાજીમાં પછાત વિસ્તારોમાં સીસીટીવી કેમેરા નાખવા જોઈએ અને ટ્રાફિકના નિયમો બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ લોક દરબારમાં જણાવેલ કે ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થા બાબતે કોઈ કચાશ રાખવામાં આવશે નહીં, તેમજ વ્યાજખોરો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અને લોકોએ પણ હાલમાં સાયબર ફ્રોડ તેમજ મહિલાઓ બાબતની કોઈ પણ ફરિયાદ હોય તો પણ વિના સંકોચે કહેવું અને દરેક લોકોએ વ્યસન મુક્ત રહેવા ખાસ ભલામણ કરી હતી। હાલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આવી રહી છે, ત્યારે પોલીસ સઘન પોલીસ બંદોબસ્ત સાથે કોઈ પરેશાન ન કરે બાબતે પણ ખાસ ખોજ રાખવામાં આવી રહી છે। તેમજ હાઈવે પર 80% મોટરસાયકલ ચાલકોના અકસ્માતમાં ભોગ બને છે, તે બાબતે સૌથી વધારે હેલ્મેટ બાબતનો પ્રશ્ન આવે છે તો લોકો હેલ્મેટ પહેરીને જવું જોઈએ, જેથી તેમનો અકસ્માતમાં મૃત્યુ ન થાય। રિપોર્ટર જગમાલ સુવાદ, ધોરાજી। છેલ્લા 4-5 દિવસથી ધોરાજીમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે, ધોરાજી સિટી પોલીસ સ્ટેશન, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન, એમનું ઇન્સ્પેક્શન ચાલુ છે। આજે ફરીથી એક વખત વિઝિટ લેવામાં આવી। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ધોરાજી સિટી અને ધોરાજી તાલુકામાં બહુ સારી છે। જે ડિટેક્શનની વાત કરીએ તો ગંભીર ગુનાઓમાં બંને જ પોલીસ સ્ટેશનમાં 100% ડિટેક્શન રેટ છે। લોકોની જે પણ સમસ્યાઓ છે, લોકો કોઈ પણ વખતે પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। અમારી ફ્રી એફઆઈઆરની પોલિસી છે। કોઈની સાથે કંઈ પણ ખોટું થયું હોય તો આમાં નિર્ભીકપણે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન આવીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। એના માટે અમે તત્પર છીએ। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે વાત કરી એની સાથે સાથે જે કમ્યુનલ સિચ્યુએશન છે એ પણ બહુ સારી છે। ટાઉનમાં કોઈ પણ સાંપ્રદાયિક તણાવ નથી અને લોકો એક સાથે મળીને પોતાના જીવન જીવી રહ્યા છે અને નાની મોટી કોઈ પણ સમસ્યા હોય છે તો આમાં પોલીસ ત્વરિત એક્શન લઈને આગળની કાર્યવાહી કરે છે।